મિત્રો, આ વિડીયોમાં હું તમને વિશ્વનો સૌથી પહેલો યાંત્રિક રીતે ખોદાયેલા કૂવા વિશે જણાવીશ। 1846માં અઝરબૈજાનના બાકુ નજીક બીબી હૈબતમાં વિશ્વનો પહેલો યાંત્રિક રીતે તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો। 21 મીટરની ઊંડાઈ સુધી ખોદાયેલા આ કૂવામાંથી 1847માં તેલનો પહેલો પ્રવાહ નીકળ્યો હતો। સ્થળ તો અઝરબૈજાનના બાકુથી લગભગ 10 કિલોમીટર પશ્ચિમમાં બીબી હૈબત વસાહત છે। મહત્વ તો યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને ખોદવામાં આવેલ તે પહેલો તેલનો કૂવો હતો। પ્રારંભિક તેલ ઉત્પાદન તો 1847માં કૂવામાં તેલનું ઉત્પાદન થયું, જે તેને આધુનિક પદ્ધતિઓથી ખોદવામાં આવેલ કૂવામાંથી તેલનો પ્રથમ રેકોર્ડ પ્રવાહ બનાવે છે। જ્યારે પેન્સિલ્વેનિયા યુએસએમાં 1859માં એડવિન ડ્રેકના કૂવાને પ્રથમ આધુનિક તેલના કૂવા તરીકે લોકપ્રિય માન્યતા છે, જ્યારે અઝરબૈજાનમાં બીબી હૈબત કૂવો વિશ્વનો પ્રથમ યાંત્રિક રીતે ખોદાયેલો તેલનો કૂવો હોવાનું ગૌરવ ધરાવે છે, જે પ્રારંભિક તેલ નિષ્કર્ષણ તકનીકોનું પ્રદર્શન કરે છે।